આજે આપણે પપૈયું ખાવાના કેવા કેવા ફાયદા થતા હોય છે તેના વિશે જાણીશું. પપૈયું એક એવું ફળ છે જેને ખાવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે. જો આપ દરરોજ સવારે એક વાટકી પપૈયું ખાવાનું શરૂ કરી દેશો તો આપના શરીરમાં કંઈક એવો બદલાવ થશે જેને જોઈને આપ દંગ રહી જશો. ચાલો જાણીએ દરરોજની એક વાટકી પપૈયું ખાવાથી શું ફાયદો થતો હોય છે. પપૈયા એક એવું ફળ છે જે માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. દરરોજ એક વાટકી પપૈયું ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થતા હોય છે. પપૈયામાં પેપેન એન્ઝાઇમ જોવા મળે છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. તે પ્રોટીનને તોડે છે અને પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે. આ ઉપરાંત પપૈયામાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પેટ સાફ રાખે છે. દરરોજ પપૈયું ખાવાથી પાચન તંત્ર મજબૂત બની જાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. રોગપ્રતિકારક શક્તિને વધારે છે. પપૈયું વિટામિન સી નો સારો એવો સ્ત્રોત છે જે શરીરની રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. વિટામિન સી શ્વેત રક્તકણોના નિર્માણને પ્રોત્સાહન આપે છે જે ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે. દરરોજ પપૈયું ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થતી હોય છે અને તમને રોગોથી દૂર રાખે છે. ત્વચા માટે પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. પપૈયામાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે ત્વચાની કરચલીઓ ઘટાડવામાં અને વૃદ્ધત્વના સંકેતોને ધીમા કરવામાં મદદ કરે છે. નિયમિતપણે પપૈયું ખાવાથી ત્વચાનો રંગ સુધરે છે અને ખીલ, ડાઘ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓથી દૂર રહેવાય છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. પપૈયામાં ઓછી કેલરી હોય છે અને તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે તેને વજન ઘટાડવા માટે યોગ્ય બનાવે છે. તેમાં રહેલા ફાઇબરથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે જે વધારાની કેલરીનું સેવન ઘટાડે છે. ઉપરાંત પપૈયા શરીરના ચયાપચયને વધારે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આંખો માટે પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. પપૈયામાં વિટામિન એ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની રોશની સુધારવામાં અને મોતિયા જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. દરરોજ પપૈયું ખાવાથી તમારી આંખોમાં સ્વસ્થતા જળવાઈ રહે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પપૈયામાં પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને એન્ટીઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવે છે જેનાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. નિયમિત રીતે પપૈયું ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે. પપૈયામાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ શરીરમાં કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે. તેમાં રહેલું લાઇકોપીન પ્રોસ્ટેટ કેન્સર અને અન્ય પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. દરરોજ પપૈયું ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે. હાડકાને મજબૂત બનાવે છે. પપૈયામાં વિટામિન કે અને કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વિટામિન કે કેલ્શિયમ શોષણને વધારે છે જે હાડકાની ઘનતા વધારે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડી દે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. પપૈયામાં ખાંડ ઓછી હોય છે અને તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ શુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બળતરા ઘટાડવામાં મદદ કરે છે. પપૈયામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તે સંધિવા અને બળતરા સંબંધિત અન્ય સમસ્યાઓમાં રાહત આપવામાં મદદરૂપ થાય છે. તેથી આપણે પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ.